म्यूजिक मारू गाड़ी न भड़के बड़ो शो ખિસકોલી ના બચ્ચાને રોમે હાથ મેલ્યો તો તાણ ખિસકોલી ઉપર પટ્ટા પડ્યા હતા અને આ તો વાઘના બચ્ચાથી ઘેરથી પટ્ટા લઈને જ આવી જીગર કોઈ શો મેલી દુશ્મન હોય મારી દાદ મોઈ મની બાળકે ભડકો કરી નોખું ઓશો મારી જય તારું કરી નોખું એવી હઠ મારી હઠીલી। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરી તમારે કનેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાર્તે CapCut એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ આવા ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે ઉપર જે પ્લસનું આઇકન છે ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારે અહીંયા ગેલેરી ઓપન થઈ જશે। તો વિડિયો વાળું સેક્શન હશે તો ફોટા વાળા સેક્શનમાં જઈ જે પણ ફોલ્ડરમાં તમારો ફોટો હોય ફોટાને તમે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એડ કરી દેવાનું છે। ફોટાને એડ કરશો એટલે તમારા નવા પ્રોજેક્ટની અંદર ફોટો આવી જશે અને એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે। પછી જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરીશું। સૌથી પહેલા ફોટા જે વિડિયોની સાઇઝ છે તે આપણે કરી લેવાનું છે 9:16। તો એક્સેપ્ટ રેશિયોમાં જશું 9:16 કરી અને રાઈટ કરી દેવાનું છે। પછી આ ફોટોને તમારે સરખી રીતે ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન તમારે સેટ કરી દેવાનું છે। હવે તમારે અહીંયા શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતો અથવા મારી પાસે વિડિયો કરવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, વોલ્યુમમાં જવાનું છે, એડ વોલ્યુમ પર ક્લિક કરી અહીંથી તમારા વિડિયોના સેક્શનમાં જવાનું છે, અહીંથી તમારે એક વિડિયોને એડ કરી લેવાનું છે, બરાબર। તો આપણે જે એડિટ કરેલો વિડિયો છે ને આપણે અહીંથી લઈ લઈશું, જોઈ શકો છો। તો આ વિડિયો તમને ક્યાં જોવા મળશે, આ વિડિયો તમને છે ટેલિગ્રામ ચેનલ અને આપણે WhatsApp ગ્રુપની અંદર તમને જોવા મળી રહેશે। તો બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈશું, જાઓ ફટાફટ જોઈન થઈ જાઓ, ત્યાંથી તમે ઓલરેડી એડિટ કરેલો છે તે। તો એને આપણે અહીંથી આ રીતે એડ કરી દઈશું એટલે આપણો વિડિયો આવી જશે। તો એની સાઇઝ નાની કરીને ઉપર ખૂણામાં સેટ કરશું। પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એનો ઓડિયો આપણે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, એટલે કે સોંગ અલગ કરી લેવાનું છે। સોંગ અલગ થઈ જાય તમારે ફોટા પર ક્લિક કરી અને ફોટા લેન્થ છે ત્યાં સુધી તમારું સોંગ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર। હવે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને આ રીતે થોડીક સ્ક્રીન છે ને ઝૂમ કરી દેવાનું છે, એટલે કે અહીંયા બીટમાર્ક મોટા દેખાશે, બરોબર। તો હવે તમે જોશો બીટમાર્ક આવે છે તો એ સૌથી પહેલા આપણે થોડાક આગળ આવશું ને બીટમાર્ક લગાવવા માટે તમારે શું કરવું છે, અહીંયા તમારે જોઈ લેવાનું છે જે મેન બીટમાર્ક અહીંયા તમે જોઈ લો અહીંયા, બરોબર। તો ત્યાં આવી જવાનું છે ને સૌથી પહેલા એક કટ લગાવી દઈશું ને હવે જે જેટલા પણ કટ છે ત્યાં તમારે જોઈ લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક અહીંયા કટ આવે છે તો અહીંયા સ્ટ્રીક કરી દઈશું। તો અહીંયા તમારે બીટમાર્ક છે એ રીતે તમારે કટ કરી દેવાનું છે, બરોબર। તો પહેલો કટ અહીંયા લગાવવાનો છે, બીજો કટ અહીંયા લગાવી દેવાનો છે, ત્રીજો કટ આર્થે, તો આર્થે જે તમારે નોર્મલ ગેપ રાખી અને કટ લગાવી દેવાનું છે, બરોબર। તો આર્થે આપણે અહીંયા કટ લગાવી દઈશું કંઈક આર્થે તમે જોઈ શકો છો। આટલી ગેપ તમારે રાખીને જ્યાં સુધી આપણે આગળ કટ લગાવે ત્યાં સુધી ના આવી જાય ત્યાં સુધી તમારે આર્થે કટ કરી દેવાનું છે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો। તો અહીં તમારે જો સાઈઝ વધારે લાંબી વધારે ઓછી થઈ જાય તમારે તે સરખી રીતે રાખી અને કટ કરવાનું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે બધા કટ કરી દેવાના છે જ્યાં સુધી આ બીટમાર્ક છે ત્યાં સુધી, બરોબર। પછી આગળ તમારે શું કરવાનું છે, અહીંયા બીજી ઇફેક્ટ આવશે અહીંયા। તો હવે અહીંયા તમે જોઈ લો અહીંયાથી બીજી ઇફેક્ટ આવે છે, અહીંયાથી આપણે બદલાવાની છે ઇફેક્ટ। તો અહીંયા ફરીથી એક આપણે કટ કરી દઈશું
અને મિત્રો કટ તમારે કઈ રીતે લગાવવાનું છે ઓલે વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે, બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં તમને કહી દઉં મિત્રો કે આપણે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જ્યાં પણ ઇફેક્ટ આવે ને ઇફેક્ટ બદલાય ત્યાં તમારે કટ કરવાનું છે. અહીંયા તમે જો લો ઇફેક્ટ બદલાય છે તો ત્યાં તમારે કટ કરી દેવાનું છે બરોબર. અને અહીંયા તમે જોશો તો કંઈક આ રીતે આપણી ઇફેક્ટ આવે છે. પછી અહીંયા ઇફેક્ટ પૂરી થશે એટલે ફરતી એક બીજો બીટ આવે છે, તમે જોઈ શકો છો. તો જો આપણે વિડીયો થોડોક આગળ પ્લે કરશું તો અહીંયા તમે આગળ જશો એટલે તમને અહીંયા બીજો બીટ પણ જોવા મળી રહેશે આ જગ્યાએ બરોબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા એક તમને અલગ ઇફેક્ટ જોવા મળશે. ફરતી બીજી ઇફેક્ટ આવશે અહીંયાથી તમે જોઈ શકો છો. તો ત્યાં આપણે ફરતી સ્પ્લિટ કરી દઈશું. તો આ રીતે તમારે બોલિવૂડમાં જોતું રહેવાનું છે, તમારે કટ લગાવી દેવાનું છે બરોબર મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને આપણે લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું તો હવે તમારે શું કરવાનું છે, તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડી દઉં. તો આગળ મેં કીધું એટલે તમારે કટ લગાવી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયોની અંદર કટ લગાવી દઈશું. તો કાલથી તમારે બધા કટ છે તે લગાવી દેવાનું છે, તમે જોઈ શકો છો બરોબર. તો આ રીતે તમારે આખા વિડીયોની અંદર કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં અને સૌથી પહેલા ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશો ને પહેલી જ ઇફેક્ટ તમારે લગાવવાનું છે, કોમ્બોની અંદર જવાનું છે અને પહેલી તમને યાર વેવ કરીને કે ઇફેક્ટ જોવા મળશે તો એને તમારે લગાવી લેવાનું છે બરોબર. બીજા નંબરના બીટમાં જશું, ફરતી વેવ વાળી ઇફેક્ટ લગાવશું. ત્રીજા નંબરમાં જશું, વેવ વાળી ઇફેક્ટને લગાવી દઈશું. તો આ રીતે તમારે જેટલા પણ કટ છે આ નજીક નજીક તમે જોઈ શકો છો, જ્યાં સુધી અહીંયા બીટ આવે છે તમે જોઈ લો અહીંયા સુધી બરોબર. તો અહીંયા સુધી તમારે એ જ ઇફેક્ટને લગાવી લેવાનું છે બરોબર. તો અહીંયા આવશો તો અહીંયા તમારે શું કહો છે, અહીંયા તમારે સૌથી પહેલા એનિમેશનમાં જશું, કોમ્બોની અંદર જઈ અને તમારે ઝૂમ વન વાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે બરોબર. અને અહીંયા તમે જોઈ લો જે ઇલેક્ટ્રિક વાળી ઇફેક્ટ આવે છે એને લગાવવા માટે તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર જશું, ઇફેક્ટમાં આવશો અને વિડીયો ઇફેક્ટમાં જશો એટલે અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. તો અહીંયાથી તમારે એક ઇલેક્ટ્રિક વાળી ઇફેક્ટ છે એને ગોતી અને લગાવી દેવાનું છે બરોબર. જો ના મળે તો તમારે શું કરવાનું છે, એ સૌથી પહેલા સર્ચમાં જશો અને એ તમારે સર્ચ કરી લેવાનું છે ઇલેક્ટ્રિક બરોબર. ઇલેક્ટ્રિક સર્ચ કરશો તો ઘણી બધી ઇલેક્ટ્રિક વાળી છે ઇફેક્ટો આવી જશે, તમે જોઈ શકો છો. તો જે પણ તમને પસંદ આવે તમારે લગાવી દેવાનું છે બરોબર. તો તમારે ગોતી અને જે પણ પસંદ આવે તમારે લગાવી દેવાનું છે. તો કંઈક આ છે તમે જોઈ શકો છો, આ ઇફેક્ટને આપણે લગાવી દઈશું. પછી તમારે શું કેન્સલ ઉપર ક્લિક કરીને રાઈટ કરવાનું છે એટલે આપણી સ્ટાર્ટિંગમાં આવી જશે. અને લેન્થ વધારે લાંબી હશે તો એને તમારે આ રીતે ટૂંકી કરી દેવાની છે બરોબર. કંઈક આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ઇફેક્ટ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, આગળ જે બીટ આવશે તો અહીંયા તમારે શું કરવાનું છે, ફરતી અહીંયા એનિમેશનની અંદર જશું અને અહીંયા તમારે જવાનું છે ઝૂમ વનમાં અને ઇફેક્ટ લગાવવાનું છે. અને હવે આપણે અહીંયા લગાવવાનું છે વિડીયો ઇફેક્ટ ઘણી બધી, તો એ કઈ લગાવવાની છે એના માટે વિડીયો ઇફેક્ટની અંદર આવી જશું ને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો તમે જોશો તો ફ્લેશિંગ વાળી ઇફેક્ટ છે, રાઈટ કરી દઈશું એટલે ઇફેક્ટ આપણી લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, ફરતી વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને બતાવી દઉં તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે અહીંયા બરોબર. તમે આ સ્પેલિંગ જોઈ શકો છો, પેન્ટાગોનલ સર્ચ કરશો એટલે તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે. તો સોરી મિત્રો એ નહીં, આપણે અહીંયા સર્ચ કરવાનું છે રેન્ડમ ગ્રાફિક બરોબર. તો રેન્ડમ ગ્રાફિક સર્ચ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો રેન્ડમ ગ્રાફિક રાઈટ કરશો એટલે રેન્ડમ ગ્રાફિક વાળી ઇફેક્ટ પણ લાગી જશે બરોબર. તો બંને ઇફેક્ટ છે ને તમારે કંઈક આટલા સુધી તમારે સેટિંગ કરી દેવાનું છે બરોબર. તો આટલા સુધી લેન્થ ખેંચી દઈશું. પછી તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે અને અહીંયા તમને બીજી તમે જોઈ શકો છો. તો એના માટે એનિમેશનની અંદર જશો ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે બિલ્ડિંગ બ્લોક્સ બરોબર. બિલ્ડિંગ બ્લોક સર્ચ કરશો એટલે બિલ્ડિંગ બ્લોક વાળી તમને ઇફેક્ટ જોવા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરે તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ રીલ્સ એડિટિંગ કરીએ છીએ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરો, કેમ કે આપણે જે પણ રીલ્સ મૂકીએ સૌથી પહેલા તમે જોઈ શકો છો. અને તમારે કોઈ પણ ટાઈપની રીલ્સ બનાવતા શીખવું હોય તો મને ફોલો કરીને કોમેન્ટ કરી શકો છો અથવા મને ડીએમ પણ કરી શકો છો. તો ઇન્સ્ટાગ્રામની લિંક કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો જાઓ ફટાફટ ફોલો કરી લો.
હવે તમારે આગળ બચ્ચાથી ક્યારથી તો ફરીથી બીજી ઇફેક્ટ આવશે. એના માટે એનિમેશન ની અંદર જશો અને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે. ફરીથી સર્ચ કરવાનું છે તમારે. સોરી મિત્રો, અહીંયા આપણે સર્ચ નથી કરવાનું, આપણે નીચે જઈને ગોતી લેવાનું છે આની અંદર ઇફેક્ટ. બરોબર, તો ઇફેક્ટ તમને આની અંદર જ જોવા મળી રહેશે. તો અહીંયા આપણે જોઈ લઈશું. તો થોડાક નીચે આવશો એટલે તમને મળી જશે. સૌથી પહેલા ઇફેક્ટ ગોતી લો, તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોશો કે આ ઇફેક્ટ તમે લગાવશો તો પણ એ બહુ મસ્ત લાગશે. તમે જોઈ શકો છો. ક્યારથી પટ્ટા લઈને જ આવીએ. છે ખાલી ડિઝાઇન અલગ છે. બરોબર, તો એ લગાવી દેવાનું છે. પછી તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ લો. અહીંયા તમારે લગાવવાનું છે એનિમેશન અને કોમ્બો ની અંદર જશું. અહીંયા તમારે લગાવવાનું છે પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2. બરોબર, તો એ બંને ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે. તો સોરી મિત્રો, અહીંયા પેન્ડુલમ 2 લગાવવાનું છે. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ લો. એનિમેશન ની અંદર જશું, ફરીથી કોમ્બો ની અંદર અને બાઉન્સ 1 લગાવવાનું છે. બાઉન્સ 1 વાળી ઇફેક્ટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. બોડી ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે. આ તમે જોઈ શકો છો. તો આ ઇફેક્ટ ને તમારે લગાવી લેવાનું છે અને એનું સેટિંગ છે તમારે કઈ કારતે આ બીટમાર્ક છે ત્યાં સુધી તમારે કરી લેવાનું છે કઈ કારતે. બરોબર, તમે જોઈ શકો છો. અને એડજસ્ટમાં જઈ અને સ્પીડ તમારે થોડીક વધારી દેવાની છે કઈ કારતે. બરોબર, પછી એ તમને ઇફેક્ટમાં મળશે. તમે જોઈ શકો છો એનિમેશન ઇનમાં જશું અને રોક વર્ટિકલ. બરોબર, પછી આગળ જશું તો અહીંયા તમારે બીજી લગાવવાની છે કોમ્બો ની અંદર જઈને સ્ટ્રેચ કરવાની છે. ફરીથી આગળ જશું તો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે. તો એ પણ કોમ્બો ની અંદર તમને જોવા મળી જશે. જોઈ શકો છો કઈ કારતે. બરોબર, પછી અહીંયા તમે જોશો તો ફરીથી આપણે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ હતી એ જ લગાવવાની છે. તમારે ઓલી વિડીયોમાં જોતું રહેવાનું છે અને લગાવતું જવાનું છે. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો બ્લેક એનિમેશન ની અંદર જશો ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે. બ્લેક હોલે કરીને સર્ચ કરશો એટલે તમને ઇફેક્ટ જોવા મળી રહેશે. બરોબર, તો અહીંયા તમે સર્ચ કરવાનું છે બ્લેક હોલ એટલે તમને કઈ કારતે ઇફેક્ટ જોવા મળી જશે. તો આ ઇફેક્ટ લાગી જશે. પછી તમારે શું કરવાનું છે થોડુંક આગળ આવવાનું છે. જો અહીંયા પણ આપણે જે કીધી એ ઇફેક્ટ તમારે લગાવવાનું છે. હવે અહીંયા તમારે ડબલ બીટ આવે છે તો ત્યાં તમારે કઈ ઇફેક્ટ લગાવવાનું છે. આગળ આપણે લગાવી હતી ઇન એનિમેશન અને રોક વર્ટિકલ. તો અહીંયા આપણે બે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ લગાવી દઈશું. પછી અહીંયા તમારે શું કરવાનું છે અહીંયા તમે જોશો અહીંયા તમારે એનિમેશન ની અંદર જોશો કોમ્બો ની અંદર અને અહીંયા તમારે એક ઇફેક્ટ લગાવી લેવાનું છે. તમે જોઈ શકો છો. હા તમે જોઈ શકો છો. પછી તમારે ફરીથી આગળ આવી જશું અને અહીંયા પેન્ડલિંગ વાળી ઇફેક્ટ લગાવવાની છે. અહીંયા સ્ટ્રેચ વાળી અને અહીંયા તમે જોઈ શકો છો એનિમેશન ની અંદર જશો ઇન એનિમેશન અને અહીંયા તમને જે ઇફેક્ટ જોવા મળે છે. બરોબર, તો અહીંયા તમારે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આપણી ઇફેક્ટ હાલ ઉપર નથી કેમ કે બધી ઉપર નીચે જતી રહી છે. તો તમારે જોતે લગાવી દેવાનું છે આ રીતે. બરોબર, પછી આગળ આવશો તો અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે. તો બોડી ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા તમારે એક ઇફેક્ટ લગાવવાની છે. કઈ ઇફેક્ટ છે તમને બતાવી દઉં. તો ઇફેક્ટ છે તમે જોઈ શકો છો અહીંયા આ તમે ઇફેક્ટ જોઈ શકો છો. તો ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે એટલે કઈ કારતે આપણી ઇફેક્ટ લાગી જશે. અને એડજસ્ટમાં જઈ અને ફિલ્ટર 0 કરી દેવાનું છે. બરોબર, એટલે કઈ કારતે આપણી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. અને આની લેન્થ છે તે બીટમાર્ક છે ત્યાં સુધી તમારે કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવું છે ફરીથી આગળ આવશું એટલે બ્લેક હોલ વાળી ઇફેક્ટ છે તો એ લગાવી લેવાનું છે. અહીંયા પણ આપણે અહીંયા તમે જોઈ લો એક ઇફેક્ટ આવશે. તો એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ સૌથી પહેલા ઝૂમ 1 વાળી ઇફેક્ટ લગાવશું અને અહીંયા ફરીથી બે એ જ બીટમાર્ક આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જવાનું છે ને એ તમારે સર્ચ કરવાનું છે. અહીંયા તમારે સર્ચ કરવાનું છે સ્ટ્રેન્જર. બરોબર, સ્ટ્રેન્જર સર્ચ કરશો એટલે તમને કઈ ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ શકો છો. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીને આને લગાવી દેવાનું છે. બરોબર, એટલે તમારે કઈ કારતે ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો. તો અહીંયા આવી જવાનું છે ને ઇફેક્ટ ને છે તમારે ખેંચીને અહીંયા લાવી દેવાનું છે. બરોબર, અને ઇફેક્ટ ને કઈ અહીંયાથી તમારે લગાવવાનું છે. આપણી ઇફેક્ટ લાગી જશે કમ્પ્લીટ. પછી અહીંયા આપણે લગાવી લેવાનું છે ફરીથી રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ ને અને ફરીથી આપણે અહીંયા આવી જશે કોમ્બો ની અંદર અને સ્ટ્રેચ વાળી. બરોબર, તો આ રીતે કંઈક તમારે ઇફેક્ટ લગાવવાની છે. હવે તો બધી જે આગળ મેં બતાવી બધી સેમ જ ઇફેક્ટ છે. તો અહીંયા તમને ઇફેક્ટ એક જોવા મળશે તો એ પણ તમને વિડીયો ઇફેક્ટ ની અંદર જોવા મળી રહેશે. તો અહીંયાથી તમારે ગોતી અને લગાવી દેવાનું છે. બરોબર, તો નવી નવી ઇફેક્ટો આવી છે બધી તમે અહીંયા જોઈ શકો છો. તો જે પણ તમારે લગાવી તમે લગાવી શકો છો. બરોબર, જોઈ લો આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે. તો કંઈક આ રીતે તમે છે તે રીલ્સ ટ્રેન્ડિંગ બનાવી શકો છો. આપણે જે પણ અલગ અલગ ઇફેક્ટ લગાવી છે બધી તમને બતાવી દીધી છે.
તમારે સ્ટેપ ટુ સ્ટેપ મેં કીધું રીતે કરશો તો તમારી રીલ્સ કમ્પ્લીટ એકદમ આસાનીથી બની જશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી અને વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, ઇફેક્ટ જોવા મળશે હાલો વાળી તેને લગાવી દેવાનું છે. એડજસ્ટમાં જઈ અને 0 કરી અને ફૂલ કરી દેવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે, અહીંયા જ્યાં સુધી તમારે બ્લર રાખવું હોય ત્યાં સુધીમાં રાખી લેવાનું છે, બરોબર. તો ઓલી વિડીયોમાં તમારે જોઈ લેવાનું છે ને જ્યાં સુધી બ્લર છે ત્યાં સુધી તમારે કરી દેવાનું છે, બરોબર. તો કંઈક અહીંયા સુધી આપણે બ્લર છે તો અહીંયા સુધી આપણે હાલો બ્લર વાળી ઇફેક્ટને લગાવી દઈશું, બરોબર. કંઈક આ રીતે, બરોબર. હવે તમે જોઈ લો કંઈક આ રીતે આપણી રીલ્સ કમ્પ્લીટ. મારું ગાડીનું બળ તો હવે તમારે શું કરવાનું છે, આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અને આને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ કરશો તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.